हेलो नमस्कार स्टूडेंट्स वेरी गुड मॉर्निंग वेलकम टू द केमिस्ट्री लेक्चर। मित्रों आज આપણે કરી રહ્યા છીએ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી એટલે કે વિદ્યુત રસાયણના એમસીક્યુ, ખાસ કરીને જેઈઈ અથવા નીટમાં ભૂતકાળમાં પૂછાયેલા પ્રશ્નો છે એમની ચર્ચા કરીએ, કયા પ્રકારના પ્રશ્નો હોય, કઈ રીતે સોલ્વ કરી શકાય, રાઈટ। તો ચલો એમસીક્યુ કરીએ। સૌથી પહેલો ક્વેશ્ચન છે, કઈ પ્રક્રિયા એનોડ આગળ શક્ય છે? કઈ પ્રક્રિયા એનોડ આગળ શક્ય છે એનો મતલબ કે એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય છે। હવે ટોટલ 4 ઓપ્શન આપ્યા છે, તો આપણે જોવાનું કેમ કે ભાઈ કઈ પ્રક્રિયા એનોડ ઉપર, કઈ પ્રક્રિયા કેથોડ ઉપર। ઘણીવાર ક્વેશ્ચન થાય કે સર આમાં કોઈ કોષ તો આપ્યો નથી, તો કેમ ખબર પડે કે કઈ એનોડ છે ને કઈ કેથોડ છે? તો કે આપણે થિયરી ભણતી વખતે ઘણી બધી વખત એવું બોલ્યા હતા કે એનોડ ઉપર ઓક્સિડેશન થાય ને કેથોડ ઉપર રિડક્શન થાય। બસ તો એ જ વસ્તુને અહીંયા યાદ રાખવાની છે, એનોડ ઉપર ઓક્સિડેશન ને કેથોડ ઉપર રિડક્શન, રાઈટ। સૌથી પહેલું છે H+માંથી પાણી। હવે H+માંથી પાણી છે તો H+માં Hનો ઓક્સિડેશનાંક કેટલો? તો કે +1। પાણીમાં Hનો ઓક્સિડેશનાંક કેટલો? તો કે +1। ઓકે, તો એનો મતલબ કે H+માંથી પાણી બને છે ત્યારે એનો ઓક્સિડેશનાંક કેટલો છે? તો કે +1માંથી +1, મતલબ ઓક્સિડેશન થતું નથી, રિડક્શન થતું નથી, પાણીનું કાંઈ થતું નથી। ઓકે, ઓક્સિજનનું થાય છે તો કે O2 છે તો O2માંથી શું બને છે? તો કે પાણી। O2નો ઓક્સિડેશનાંક કેટલો? તો કે O2નો ઓક્સિડેશનાંક 0 અને ઓક્સિજનનો ઓક્સિડેશનાંક પાણીમાં તો કે -2। ઓકે, તો 0માંથી -2 થાય છે। 0માંથી -2 મતલબ? તો કે 0માંથી -2 મતલબ લાઈક માઇનસ એટલે ઘટ્યો છે ઓક્સિડેશનાંક, ને ઘટે છે તો રિડક્શન છે, મતલબ આ પ્રક્રિયા શક્ય નથી, રાઈટ। ઓકે, બીજું છે F2માંથી F-। હવે F2માંથી F-, તો F2નો ઓક્સિડેશનાંક કેટલો? તો કે F2નો ઓક્સિડેશનાંક છે 0। F-નો ઓક્સિડેશનાંક કેટલો? તો કે -1। અચ્છા, તો શું થયું? તો કે 0માંથી -1 બન્યું, રાઈટ। હવે 0માંથી -1 બને એનો મતલબ કે ઓક્સિડેશનાંક ઘટે છે, મતલબ રિડક્શન, તો એ થતું નથી, એનોડ ઉપર પ્રક્રિયા શક્ય નથી। વેરી ગુડ, ચલો તો ઓપ્શન સી છે। હવે ઓપ્શન સી છે એ શું કહે છે? તો કે ઓપ્શન સી છે એ કહે છે A અને B બને। હવે A અને B બને છે તો એ શક્ય નથી, કારણ કે A શક્ય નથી ને B શક્ય નથી, તો ડી ચકાસીએ। તો કે ભાઈ ડી ચકાસવાનું ન હોય। કેમ ન ચકાસવાનું હોય? તો કે એ જ જવાબ હોય। કેમ એ જ જવાબ હોય? તો કે પહેલાં 3 તો આવતા જ નથી, છતાંય આપણે ચેક કરવું હોય તો કે બહુ ઇઝીલી કરી શકીએ। હાવ? તો કે અહીંયા તમે વિચારો, Cr+3માં Crનો ઓક્સિડેશનાંક કેટલો? તો કે +3, રાઈટ। Cr2 હશે 2 માઇનસમાં, અહીંયા 2 હશે, ઓકે, ઓપ્શનમાં। એમાં ક્રોમિયમનો ઓક્સિડેશનાંક કેટલો? તો કે ગણી નાખીએ, જો 7 દુ 14, 14માંથી 2 જાય તો 12/2 એટલે 6, +6 થાય છે। Crનો ઓક્સિડેશનાંક કેટલો થશે? +6। યાદ રાખજો, અહીંયા Cr2 હશે -2 છે વીજભાર, રાઈટ। આ જે વીજભાર છે એ કેવો છે? -2 છે, ઓકે, ફાઇન। તો કયો જવાબ આવ્યો છોકરાઓ ફાઇનલી? તો કે ડી ઓપ્શન આવશે। તો છે અહીંયા ડી ઓપ્શન, ઓકે, ફાઇન, ચલો વેરી ગુડ। બીજો ક્વેશ્ચન છે, નીચે આપેલ પ્રક્રિયાઓમાંની કઈ પ્રક્રિયા શક્ય નથી? કઈ પ્રક્રિયા શક્ય નથી એવું પૂછ્યું છે, તો એના માટે પણ ચર્ચા કરી લઈ। સૌથી પહેલાં આપ્યું છે KBr+Cl2 માંથી KCl+Br2। ઓકે, તો કઈ પ્રક્રિયા થાય છે એમાં? તો કે KBr એટલે K+ ને Br-, Cl2 એટલે Cl2। હવે KCl એટલે શું બને છે? તો કે KCl એટલે K+ ને Cl- અને Br2। તો અહીંયા શું થાય છે? જુઓ, Brનો ઓક્સિડેશન આંક -1માંથી 0 થાય છે। એ ઓપ્શન વિચારવાની વાત કહું છું, બરાબર। એ ઓપ્શન વિચારો તો એમાં શું થાય છે? તો કે Brનો ઓક્સિડેશન આંક -1 એમાંથી કેટલો થાય છે? તો કે 0। અને Clનો ઓક્સિડેશન આંક કેટલો થાય છે? તો કે 0માંથી -1। Brનો -1માંથી 0, Clનો 0માંથી -1, મતલબ કે ઓક્સિડેશન રિડક્શન બે થાય છે। બીજી પ્રક્રિયા આપી છે Ki+Br2, એમાંથી KBr+I2। એમાં શું થાય છે? તો કે એમાં KIનો ઓક્સિડેશનાંક Kનો +1, KBrમાં +1, એટલે K તો કેવો થયો? સ્પેક્ટેટર આયન થયો। સ્પેક્ટેટર આયન એટલે પ્રેક્ષક આયન, મતલબ એનો ઓક્સિડેશનાંક બદલાતો નથી।
હવે અહીંયા આઈ માઇનસનો ઓક્સિડેશન આંક આમાં કેટલો, તો કે આમાં આઈ માઇનસનો ઓક્સિડેશન આંક છે -1, એમાંથી I2 બને છે, એટલે I2માં કેટલો, તો કે 0, મતલબ આયોડિનનો ઓક્સિડેશન આંક કેટલો થયો, -1 માંથી 0, અને Brનો ઓક્સિડેશન આંક કેટલો થયો, તો કે 0 માંથી -1, કેટલો થયો, તો કે અહીંયા 0 છે, અહીંયા -1 છે, તો 0 માંથી -1, મતલબ કે એમાં પણ બદલે છે. ઓકે, સી ઓપ્શન છે એમાં આપ્યું છે KBr પ્લસ I2 KI પ્લસ Br2. ઓકે, એમાં આ બાજુ KBr તો આ બાજુ KI, તો પોટેશિયમ છે એ K+1 માંથી +1 જ થાય છે, Br છે એ -1 માંથી 0 થાય છે, Br અહીંયા -1 છે ને અહીંયા 0 છે, એટલે -1 માંથી 0 થાય છે, અને આયોડિનનો 0 માંથી -1 થાય છે, રાઈટ. અને ડી ઓપ્શન છે એમાં H2O પ્લસ F2 એમાંથી HF હાઇડ્રોફ્લોરિક એસિડ અને O2 બને છે, તો એમાં પણ ઓક્સિડેશન આંક ઓક્સિજનનો પણ બદલાય છે અને ફ્લોરિનનો પણ બદલાય છે ડીમાં. તો કે સર આમાં તો ચારેયમાં બદલાણા, શું કરવાનું, તો કે હવે એમાં તમે જુઓ પહેલામાં શું થયું, કોને કોનું વિસ્થાપન કર્યું. જુઓ આપણે આ થિયરીમાં ક્યાં રેડોક્સ ચેપ્ટરમાં ભણી ગયા હતા, રાઈટ. પહેલામાં શું કર્યું, તો કે ક્લોરિન વડે બ્રોમિનનું વિસ્થાપન થયું. ઓકે, બીજામાં શું થયું, તો કે બ્રોમિન વડે આયોડિનનું વિસ્થાપન થયું. ત્રીજામાં શું થયું, તો કે આયોડિન વડે બ્રોમિનનું વિસ્થાપન થયું. એ શક્ય નથી, આયોડિન વડે બ્રોમિનનું વિસ્થાપન શક્ય નથી. એનો મતલબ કે જવાબ આવશે સી, રાઈટ, કારણ કે અહીંયા બ્રોમિન વડે આયોડિનનું વિસ્થાપન કરવાનું છે, રાઈટ. ઓકે, ત્રીજો ક્વેશ્ચન આપ્યો છે આપણને પ્લેટિનમ H2H પ્લસ એટલે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ લખ્યો છે, અને બીજો લખ્યો છે H+H2 પ્લેટિનમ એટલે એ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, બંને છે. ધ બેઝ ડિફરન્સ બિટવીન ધેટ ટુ ઇઝ, પહેલો જે છે એમાં P1 છે, બીજો છે એમાં P2 છે, રાઈટ. મતલબ બંને હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે પણ એમના દબાણ અલગ અલગ છે, રાઈટ. ઓકે, એનો EMF પૂછ્યો છે, EMF એટલે ઈ સેલ. અચ્છા, તો ઈ સેલનું સૂત્ર શું થાય છોકરાઓ, આવડે છે ઈ સેલનું સૂત્ર? તો કે ઈ સેલનું સૂત્ર આપણને કંઈક આવું છે, આવડે છે. ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ RT અપોન NF 2.303 log નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, આવું કંઈક સૂત્ર છે આપણી પાસે, રાઈટ. આમાં E0 સેલ તો 0 થઈ જશે. શું 0 થઈ જશે? E0 સેલ 0 થઈ જશે. કેમ E0 સેલ 0 થઈ ગયું? તો કે E0 સેલ એટલા માટે 0 થઈ ગયું કે અહીંયા બે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે, અને હાઇડ્રોજનનો તો આમે 0 હોય, પણ માની લો કે હાઇડ્રોજન ના હોય ને અલગ અલગ હોય તોય કેવું થયું, તો કે તોય 0 જ થાય, કારણ કે E0 સેલનું સૂત્ર શું, તો કે કેથોડ માઇનસ એનોડ, બેયને સરખા જ હોય તો 0. ઓકે, એટલે E0 સેલ 0 થઈ જશે, વધશે શું, તો કે RT અપોન NF 2.303 log સમથિંગ અપોન સમથિંગ. ઓકે, હવે અહીંયા તમે પ્રક્રિયાઓ લખો તો એના માટે શું થશે, તો કે પહેલું છે એમાં H2 માંથી H પ્લસ બનશે, બીજામાં H પ્લસમાંથી H2 બનશે, રાઈટ. એટલે નિપજમાં P2 આવશે અને પ્રક્રિયકમાં P1 આવશે, એટલે જવાબ આવશે RT અપોન 2F ln P2 અપોન P1, એવું કંઈક આન્સર આવશે, રાઈટ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે BaCl2માં જલીય દ્રાવણ Ba+2 અને Cl- આયનની મોલર વાહકતા અનુક્રમે આપી છે 127.32 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ અને 76.34 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ. તો BaCl2ના દ્રાવણમાં લેમડા એમ કેટલો થાય, મોલર વાહકતા ગણવાની છે. તો આ તો કોલરોસના સ્વતંત્ર આયનોના અભિગમનના સિદ્ધાંત પ્રમાણે ગોતવાની છે, તો ગોતી નાખીએ ફટાફટ, રાઈટ. સૌથી પહેલાં લેમડા એમ BaCl2નું સૂત્ર શું થાય, તો કે લેમડા એમ BaCl2 એટલે Ba+2ની
મોલર વાહકતા પ્લસ Cl માઇનસની મોલર વાહકતા, પણ Cl માઇનસની મોલર વાહકતાને 2 વડે ગુણવા પડશે. Ba+2ની આઈપી છે 127.32 અને Cl માઇનસની આઈપી છે 76.34, પરંતુ એ 76.34ને 2 વડે ગુણવા પડશે અને એ કરશો એટલે જવાબ આવશે 280 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ. રાઈટ, બહુ ઇઝી ક્વેશ્ચન છે. ઓકે, નેક્સ્ટ આપ્યું છે 298 કેલ્વિન તાપમાને ડેનિયલ કોષનો EMF E1 છે. ડેનિયલ કોષ લખીને આપ્યો છે ZnSO4. ZnSO4ની સાંદ્રતા 0.01 મોલર છે. એ ક્ષાર સેતુથી CuSO4 સાથે જોડાયેલું છે, એમની સાંદ્રતા 1 મોલર છે. એ કોપર સાથે જોડાયેલો છે. જ્યારે ZnSO4ના દ્રાવણની સાંદ્રતા 1 મોલર અને CuSO4ના દ્રાવણની સાંદ્રતા 0.01 મોલર કરવામાં આવે ત્યારે તેનો EMF બદલે E2 થાય છે. તો E1 અને E2 વચ્ચે કયો સંબંધ હોઈ શકે? તો બંને ગોતવા પડશે. રાઈટ, તો સૌથી પહેલાં તો આપણે ડેનિયલ કોષ લખ્યો છે Zn + Cu2+, એમાંથી Zn2++ Cu. ઓકે, હવે એના માટે સૌથી પહેલાં તો આપણે EMFનું સૂત્ર લખી નાખીએ. E = E0 સેલ -0.059/2 log. આમાંથી નિપજ શું બની? તો કે Zn+2 અને પ્રક્રિયક તો કે Cu+2. ઓકે, એમ કેમ થયું? તો કે આ Cu ને Zn તો સોલિડ હોય એટલે એની આપણે કન્સિડર કરતા નથી. ઓકે, તો કિંમતો મૂકીએ તો બાકી બધી કિંમતો એમને Zn+2ની મૂકી 0.01 અને Cu+2ની મૂકી 1. પહેલાં જે શરૂઆતમાં આપી હતી એની ચર્ચા કરી છે. 0.01/1 એમને સાદું રૂપ આપશો એટલે એ ટોટલ થઈને બધું કેટલું થશે? તો કે એ 10⁻² એટલે 2 થશે. બરાબર, log 10² એટલે 2 log 10 એટલે 1. એટલે આખા લોગનું તમે જોવા જશો ને, બરાબર, આમનો તમે હિસાબ કરશો, ગણતરી કરશો એટલે એનો જવાબ આવશે 2. હવે 2 ને આ નીચેના છેદના 2 એ બે ઉડી જશે, તો એ 2 ગયા એટલે 0.059 વધ્યું. રાઈટ, અને એ -2 છે એટલે માઇનસ પ્લસ થઈ જશે. એટલે અહીંયા જે આવી ગયું એ કેવું આવી ગયું? પ્લસ નિશાની આવી ગઈ. રાઈટ, તો E1 આપણને આટલું મળ્યું, E0 સેલ પ્લસ 0.059 અને E2 ગોતશું સેમ મેથડથી. પણ હવે અહીંયા શું કરવાનું છે? તો કે હવે અહીંયા એવું કરવાનું છે કે સાંદ્રતાઓ ઉલટાવી દેવાની છે. અચ્છા, સાંદ્રતાઓ ઉલટાવી દેશો તો શું થશે? તો કે અહીંયા આગળ 1 થઈ જશે અને અહીંયા આગળ 0.01 થઈ જશે. એમનું સાદું રૂપ આવશો એટલે છેદમાં 10⁻² આવી, ઉપર આવે તો 10⁻². ઓકે, તો એનો log 2 જ થશે. પણ log 2 થશે પણ કિંમત શું થશે? તો કે 10⁻² એટલે પ્લસ થશે. રાઈટ, અને પ્લસ થશે તો અહીંયા આપણી પાસે ઓલરેડી માઇનસ તો હતું, માઇનસ પ્લસ તો કે માઇનસ. એટલે બેઝિક ડિફરન્સ ક્યાં ક્રિએટ થયો છોકરાઓ? તો કે બેઝિક ડિફરન્સ અહીંયા ક્રિએટ થયો. શું ક્રિએટ થયો? તો કે બહુ સિમ્પલી તમે કહી શકો કે અહીંયા પ્લસ હતા, અહીંયા માઇનસ છે. બસ આ જ ડિફરન્સ છે, બીજો કોઈ જ ડિફરન્સ નથી. રાઈટ, અહીંયા પ્લસ 0.059 થતા તો અહીંયા માઇનસ થયા, તો પછી પ્લસ થતું મૂલ્ય વધારે. ઇટ મીન્સ વી કેન સે દેટ E1 ઇઝ ગ્રેટર દેન E2. શું કહી શકીએ આપણે? E1 ઇઝ ગ્રેટર દેન E2. રાઈટ, નેક્સ્ટ ક્વેશ્ચન છે, જો કોષ પ્રક્રિયા દરમિયાન કોષનો પ્રમાણિત EMF 0.295 વોલ્ટ 298 કેલ્વિન તાપમાને માલુમ પડે છે અને n = 2 છે, તો આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કેટલો થશે? ફેરાડે બરાબર 96,500 આપ્યા છે, R બરાબર 8.374 આપ્યું છે. તો સૌથી પહેલાં આપણે log k નું સૂત્ર એક મેળવી ગયા છીએ, એ જ સૂત્રનો ઉપયોગ કરીએ એટલે આપણને સૂત્ર મળશે log k બરાબર NF/0.059. રાઈટ, એ સૂત્ર મૂકો. સૂત્ર મૂકશો એટલે શું થશે? તો કે log k બરાબર 2, n બરાબર 2 આપણને ઓલરેડી આપી દીધા છે. રાઈટ, હવે n બરાબર 2 આપી દીધા છે. F બરાબર તો કે 0.295 upon 0.059. ઓકે, એ F ક્યાંથી આવ્યું? અથવા
NF E સેલ, રાઈટ. તો અહીંયા EMF આઈ પણ 0.295 વોલ્ટ એવું ડાયરેક્ટ આપી દીધું છે, એટલે અહીંયા 0.295 કિંમત લઈ લીધી. સાદું રૂપ આપશો એટલે આવશે 10, અને એમાંથી એન્ટીલોગ લેશો એટલે 10 આન્સર આવશે. બરાબર, બહુ સિમ્પલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પ્રમાણિત સ્થિતિમાં નીચેના અર્ધકોષો માટે E0 સેલના મૂલ્યો આપેલા છે. Fe+3 માંથી Fe+2 0.77 છે, Sn+2 માંથી Sn -0.14 વોલ્ટ છે. તો એની પ્રક્રિયાનો પોટેન્શિયલ પૂછ્યો છે. પ્રક્રિયા એ આપી દીધી છે Sn+2 Fe+3, એમાંથી Fe+2 Sn2+, રાઈટ. તો આમાં E0 સેલ પૂછ્યો છે. E0 સેલ એટલે કેથોડ માઇનસ એનોડ. આમાં કેથોડ તરીકે કોણ વર્તશે અને એનોડ તરીકે કોણ, અથવા તો જમણી બાજુ માઇનસ ડાબી બાજુ, રાઈટ. તો આમાં ફેરસનું શું થાય છે તો કે રિડક્શન થાય છે, ટીનનું શું થાય છે તો કે ઓક્સિડેશન થાય છે. તો ચોખ્ખી વાત છે, ફેરસ છે એ કેવું હશે તો કે કેથોડ, અને ટીન ક્યાં હશે તો કે એનોડ ઉપર. તો Fe - Sn થઈ જાય, એટલે કે આપણે જે ફોર્મ્યુલા બનાવવું છે એ આવું બને. ઓકે, અને એમની કિંમત બેયની આપણને આપી છે, કિંમત મૂકશો એટલે જવાબ આવશે 0.91 વોલ્ટ. બહુ ઇઝી વેમાં જવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, 298 કેલ્વિન તાપમાને નીચેના કોષ માટે E0નું મૂલ્ય 1.1 વોલ્ટ છે, તો તેના માટે સંતુલન અચળાંકનું મૂલ્ય કેટલું થશે એવું પૂછ્યું છે. ઓકે, ફરી પાછો એ જ સૂત્ર આપણે મૂક્યું કે log k બરાબર Ne/0.059. અહીંયા log k બરાબર n, E0 સેલનું મૂલ્ય આપ્યું છે 1.1 વોલ્ટ, એટલે એ મૂકી દીધું છે, રાઈટ. ક્વેશ્ચન થાય, સર આગલા સૂત્રમાં F લીધું તો એકચ્યુઅલી અહીંયા E સેલ જ હોય, એટલે કે આખું તમે જુઓ તો એ મોલ ઇન્ટુ E0 સેલ કર્યું છે, રાઈટ. એટલે અહીંયા E સેલ ત્યાંય પણ મૂકતા હતા, ત્યાં કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, જોઈ લેજો એકવાર. બરાબર, અહીંયા 1.1 આપ્યું હતું, છેદમાં 0.059 ગણતરી કરશો એટલે આવશે 37.288, અને એમનો એન્ટીલોગ લેવાનો છે એટલે કે 1.65 × 10⁻37, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, λClCH2COO એને આપ્યું છે 224, NaCl આપ્યું છે 38.2, HCl આપ્યું છે 203. તો ClCH2COO નું મૂલ્ય પૂછ્યું છે. મિત્રો અહીંયા આગળ આ λm હોવું જોઈએ. મોલર વાહકતાઓ આપી છે, રાઈટ, અથવા નથી આપી તો સમજી જશો આપણે, કારણ કે લેમડા બીજા કેવી માટે આપણે યુઝ કર્યું નથી. એકચ્યુઅલી λm આપેલું હોવું જોઈએ, કેપિટલ λm, રાઈટ. તો સૌથી પહેલાં λClCH2COOH, રાઈટ, એ કેટલું થાય તો કે 3 વસ્તુ આપણને આપી છે ને, 3 વસ્તુ જે આપી છે એમનો ઉપયોગ કરવો પડે. તો હવે આમાંથી કયા બેનો સરવાળો કરવો અથવા કયા બેની બાદબાકી કરવી કેમ ખબર પડશે તો કે જો λCH2COO માઇનસ આવતું હોય ને, એનો એક E અને એક Na પ્લસ આવતું હોય, એ બેનો ટોટલ મારવાનો. એનો મતલબ કે λClCH2COO, સોરી, આપણે અહીંયા કયા કયા આયનો જોઈ છે તો કે આપણે અહીંયા બેઝિક આયનો જોઈ છે COO માઇનસ અને H પ્લસ. આમાં કયા કયા બે આયનો જોઈ છે તો કે COO માઇનસ અને H પ્લસ, રાઈટ. હવે એ આયનો જોઈ છે તો COO માઇનસ વાળું કયું તો કે એક આ, અને H પ્લસ વાળું કયું તો કે એક અવડું આ. એ બેનો સરવાળો કરી દેવાનો. આમાંથી વધારાનું કોણ વધ્યું છે તો કે આમાંથી વધારાનું છે સોડિયમ, આમાંથી વધારાનું છે સોડિયમ, આમાંથી વધારાનું છે ક્લોરિન. બરાબર, એકમાંથી વધારાનું સોડિયમ છે, એકમાંથી વધારાનું ક્લોરિન છે, એટલે કે NaCl બાદ કરવું પડશે, એટલે આને બાદ કરી નાખવાનું, રાઈટ. તો બસ એ જ કર્યું છે. જો મેં અહીંયા COO અને HClનો સરવાળો કર્યો અને NaCl બાદ કર્યું, કિંમતો મૂકી, સાદું રૂપ આપ્યું, જવાબ આવ્યો. બહુ સિમ્પલ. અચ્છા, કોષની સ્વયંભૂયિતા માટે કયું સાચું છે? સ્વયંભૂયિતા એટલે અઘરો શબ્દ, વિચિત્ર લાગે, એમાં કંઈ નવું નથી. સ્વયંભૂયિતા એટલે આપમેળે પ્રક્રિયા થવી, બરાબર. અને આપણે ઓલરેડી થર્મોડાયનેમિક્સમાં, સંતુલનમાં બધે જ ભણી ગયા છીએ. પ્રક્રિયા આપમેળે થાય એના માટે શું જરૂરી છે તો કે ΔGનું મૂલ્ય ઋણ હોવું જોઈએ, એટલે કે ΔG નેગેટિવ, -VE એટલે વંચાય નેગેટિવ, રાઈટ. તો કોષની સ્વયંભૂયિતા માટે આવું જરૂરી છે. ઓકે, એના પછી આપણને આપ્યું છે Fe2 + Fe -0.441 વોલ્ટ, Fe3 + Fe2 +
0.771 વોલ્ટ. તો નીચેના પ્રક્રિયા માટે પ્રમાણિત EMF કેટલો થશે FEમાંથી Fe+2 માટે, રાઈટ? Fe+3 એમાંથી Fe+2. હવે જો તમને 2માંથી 1 થાય એ આપ્યું છે, 3માંથી 2 થાય એ આપ્યું છે. ઓકે, પણ આ પ્રક્રિયાનો ઉપયોગ કરી અને એ બેયનો યુઝ કરીને કિંમતો મૂકવાની. તો સૌથી પહેલાં તો આપણે બે પ્રક્રિયાઓ લખીએ કે Fe2માંથી Fe, જે પહેલું મૂલ્ય 0.441 વોલ્ટ આપ્યું છે, એ કંઈક આવું સમીકરણ થાય. એના માટે -0.414 વોલ્ટ આપ્યું છે, ગુડ. બીજું 3માંથી 2, એના માટે 0.771 વોલ્ટ આપ્યું છે, તો કે યસ, ગુડ. હવે આપણે પ્રક્રિયા કરવી છે, કઈ કરવી છે? તો કે Fe3માંથી Fe2 કરવી છે, રાઈટ? તો આ બે પ્રક્રિયા જે ઉપલી છે એમનો સરવાળો કરવો પડશે. અને એમનો સરવાળો કરવા માટે આપણે શું કર્યું છે? તો કે એના માટે આપણે જે ઓક્સિડેશન પ્રક્રિયા છે, Feમાંથી Fe2++2 ઇલેક્ટ્રોન અને 2Fe+3માંથી 2Fe+2, આ જે પ્રક્રિયા છે એને શું કર્યું છે આપણે? તો કે બે ભાગમાં વહેંચી છે, રાઈટ? કે એક Feમાંથી Fe+2 બનાવ્યું અને બીજું Fe3માંથી Fe2 બનાવ્યું. એક ઓક્સિડેશન પ્રક્રિયા છે, એક રિડક્શન પ્રક્રિયા છે. ઓકે, હવે એ બે પ્રક્રિયાઓ જે લખી એ પછી આપણને આમાં આપેલી છે, બરાબર છે? ક્યાં આપી છે? તો કે એના માટે આપણે E0 સેલ બનાવ્યું, કંઈક આવું. E0 સેલ એટલે કેથોડ માઇનસ એનોડ, રિડક્શનવાળી કેથોડ થાય, ઓક્સિડેશનવાળી એનોડ થાય. તો 0.771 મૂકી દીધી. ક્યાં એવું આપ્યું છે? તો કે યસ સર આપ્યું છે. કેમ ખબર પડી? તો કે તમે જુઓ Fe3માંથી Fe2 એટલે આ રહી, આ પ્રક્રિયા છે. ઓકે, આ પ્રક્રિયા છે એટલે ત્યાં આપણે કેટલા મૂકી દીધા? તો કે 0.771. ફાઇન. હવે બીજી પ્રક્રિયા કઈ છે? તો કે Feમાંથી Fe2+, આ પ્રક્રિયા છે, રાઈટ? હવે એ પ્રક્રિયા છે તો એની Fe2માંથી Fe, અહીંયા તમે જુઓ આ બે પ્રક્રિયાઓ જે છે ને છોકરાઓ, એ અલગ અલગ છે, ઊંધી પ્રક્રિયા છે. આમાં Feમાંથી Fe2+ બને છે અને અહીંયા Fe2+માંથી Fe બને છે. બેયમાં ડિફરન્સ છે, ઊંધી પ્રક્રિયા છે, રાઈટ? એટલે અહીંયા આપણને આપ્યો તો E1 -0.414 વોલ્ટ. કેટલો આપ્યો હતો? તો કે -0.414. ઓકે, 441, સોરી 441, અહીંયા થોડી મિસ્ટેક છે, 441 આવશે. તો અહીંયા -0.441 કર્યું એટલે કે 1.212 વોલ્ટ જવાબ આવે છે, રાઈટ? ઓકે, નેક્સ્ટ છે બળતણ કોષની ક્ષમતા. બળતણ કોષની ક્ષમતા આપી છે ΔG/ΔS, ΔG/ΔH, ΔS/ΔG કે ΔH/ΔG. તો આને તમારે યાદ રાખી શકો તમે, ΔG/ΔH થિયરિટિકલ ફોર્મમાં છે એવી રીતે પણ યાદ રાખી શકો, રાઈટ? તો ΔG/ΔH એ બળતણ કોષની ક્ષમતા થશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ફરી પાછો મોલર વાહકતાનો જ છે, બહુ ઇઝી ક્વેશ્ચન. કે CH3COO ની આપી છે 91, HCl ની આપી છે 462.2. તો CH3COO શોધવા માટે કયો વિકલ્પ બાકી છે? હજી શું જરૂરી છે? તો કે જો CH3COOH ની ગોતવી હોય એટલે તમારે કયા કયા આયન્સ જોઈ? તો કે CH3COO- અને H+. તો આમાંથી તમને CH3COO- મળી જશે, આમાંથી તમને H+ મળી જશે, રાઈટ? એ બે મળી ગયું. પણ સર એ કે વધારાનું થાય તો કે વધારાનું થાય એ વાત સાચી. તો શું બાકી રહેશે? તો કે જે વધારાનું છે એ બાકી રહેશે, જે બાદ કરવાનું છે. કારણ કે આમાંથી સોડિયમ વધારાનો છે, આમાંથી ક્લોરિન વધારાનો છે. સોડિયમ ને ક્લોરિન વધારા છે એટલે તમારે NaCl બાદ કરવો પડશે. તો NaClનો ડેટા છે એ ઘટે છે એટલે અહીંયા આવશે NaCl, રાઈટ? તો કયો વિકલ્પ બાકી છે? મતલબ શું ઘટે છે? હજી શું ઘટે છે? તો કે NaClની કિંમત આપવી ઘટે છે. એ આપી દે તો આગળ ગણતરીઓ થાય.
નેક્સ્ટ છે નીચેના E0 મૂલ્યોના આધારે પ્રબળ ઓક્સિડેશન કરતા FeCN6 4- એમાંથી FeCN6 3- પ્લસ ઇલેક્ટ્રોન પોટેન્શિયલ આપ્યો છે -0.35 વોલ્ટ, તો Fe+2 માંથી Fe+3 એ આપ્યો છે -0.77 વોલ્ટ. ઓકે, મતલબ એક આપણને આપ્યું છે FeCN6 4- માંથી FeCN6+3- એનો 0.35 છે -0.35, અને Fe2 માંથી Fe3 છે એમનો છે -0.77. ઓકે, તો આમાંથી પ્રબળ ઓક્સિડેશન કરતા, હવે જે ઓક્સિડેશન કરતા એનું પોતાનું શું થતું હોય તો કે રિડક્શન ક્યારે થાય તો કે એનું રિડક્શન પોટેન્શિયલ વધુ હોય તો આ બે મૂલ્યો આપ્યા છે એમાંથી કોનો રિડક્શન પોટેન્શિયલ વધુ છે તો કે એમાંથી આ -0.35 વાળું મૂલ્ય વધુ કહેવાય, કારણ કે માઇનસમાં મૂલ્ય છે, રાઈટ. એટલે Fe+3 આન્સર આવશે. ઓકે, જો આ ટાઈપનો ક્વેશ્ચન છે ને છોકરાઓ 2 કે 3 વખત આવો MCQ તમને દેખાશે અલગ અલગ બુક સોલ્વ કરશો એટલે. હવે એમાં બેઝિકલી શું છે તો કે એક Fe3 માંથી Fe આપ્યું છે, એક Fe2 માંથી Fe આપ્યું છે, પણ પૂછ્યું છે Fe3 માંથી Fe2, 3 માંથી 1 આપ્યું છે, 2 માંથી 1 આપ્યું છે, આપણને 3 માંથી 2 પૂછ્યું છે, રાઈટ. આવા જ્યારે અલગ ડેટા દેખાય ત્યારે વિચારવાનું કે ભૂલ છે એવું નહીં. ઓકે, આના માટે એક જ ડેલ્ટા જી વાળા સમીકરણનો ઉપયોગ થશે. શેનો ઉપયોગ થશે? ડેલ્ટા જી. તો સૌથી પહેલાં પહેલી પ્રક્રિયા આપી છે Fe3 માંથી Fe. ઓકે, એમના માટે E0 આપ્યો છે -0.036 વોલ્ટ. એના માટે ડેલ્ટા જીનું સૂત્ર લખ્યું -NF E સેલ, -N એટલે કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો તો કે 3નો, એટલે અહીંયા 3 આવ્યા. F એઝ ઇટ ઇઝ રાખો અને E સેલ આપ્યું છે -0.036. અત્યારે હવે એમાં આગળ સાદું રૂપ ન આપો તો ચાલશે, એમને રાખી દો. બીજું આપ્યું છે Fe2 માંથી Fe, એના માટે આપ્યો છે -0.439 વોલ્ટ. એના માટે ડેલ્ટા G02 ગોતી રાખો, -NF E સેલ, એમાં N બરાબર 2 છે તો અહીંયા 2 આવ્યા. ફેરાડે એઝ ઇટ ઇઝ રાખો અને -0.439. ઓકે, હવે આપણને જે કીધી છે એ પ્રક્રિયા લખીએ, એટલે કે Fe3 માંથી Fe+2 પૂછ્યું છે, રાઈટ. અને એના માટે ડેલ્ટા જી શું થશે તો કે એના માટે ડેલ્ટા જી લખીએ -NF E સેલ, -N કેટલા થશે તો કે 1 થશે. કેમ તો કે અહીંયા એક જ ઇલેક્ટ્રોન છે, F ઇઝ ઇટ ઇઝ, અને E0 સેલ નથી ખબર એટલે ત્યાં આપણે શું મૂકી દીધું તો કે E30. શું ગોતવાનું છે તો કે એ જ ગોતવાનું છે, E30 જ અહીંયા ગોતવાનો થશે, રાઈટ. હવે સમીકરણ 1 ને સમીકરણ 2 છે તમારી પાસે, તો સમીકરણ 1 ને 2 ભેગા કરી અને 3 લઈ આવવાનું છે. ઓકે, તો 3 બનાવવું હોય તો સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરી નાખો, તો સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરો, ઓકે, એટલે સમીકરણ 3 મળે. એટલે કે એના ડેલ્ટા જીમાં પણ એવું જ થશે કે ડેલ્ટા G03 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા G01 માઇનસ ડેલ્ટા G02. કિંમતો ત્રણેયની છે, ત્રણેયની કિંમત મૂકો, સાદુરૂપ આપો, એટલે ફાઇનલી E03 આપણને મળશે. બસ એ જ ફાઇન્ડ કરવાનું છે. ફરી એકવાર કહી દઉં શું કરવાનું છે તો કે જ્યારે 3 માંથી 1 બને, 2 માંથી 1 બને અને તમને પૂછ્યું હોય 3 માંથી 2 તો ત્યારે ડેલ્ટા જી વાળા સૂત્રનો ઉપયોગ કરી સરવાળો બાદબાકી જે થતા હોય એ કરવાના થાય, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ માટે pH બરાબર 10 હોય તો એનો પોટેન્શિયલ શું થાય? ઓકે, હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ માટે આપણે પ્રક્રિયા લખી છે H પ્લસ ઇલેક્ટ્રોન એમાંથી 1/2 H2 બને છે, રિડક્શન પ્રક્રિયા છે. એના માટે E સેલનું સૂત્ર લખ્યું છે નન સમીકરણ E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ -0.059/n log 1/H પ્લસ. E0 સેલ 0 થઈ જશે કારણ કે હાઇડ્રોજન 2 હોય તો, -0.059/n એટલે 1 થશે કારણ કે એક જ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરીએ છીએ, અને log H પ્લસ. હવે જો log 1/H પ્લસ છે એની ઉપર લઈ જાઓ તો કેવું થઈ જાય? માઇનસ થઈ જાય. અને માઇનસ log H પ્લસને તમે શું કહો તો કે pH કહી. -log H પ્લસનું સૂત્ર આપણે ભણી ગયા એ પ્રમાણે એને શું કહેવાય તો કે આ -log H પ્લસ છે એને જ આપણે શું કહીએ છીએ તો કે pH કહીએ છીએ, રાઈટ. હવે pH આપણને આપી છે કેટલી આપી છે તો કે 10 આપી છે, તો બસ કિંમત મૂકી દો, કિંમત મૂકશો, સાદું રૂપ આપશો, જવાબ આવશે, રાઈટ.
ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે કોપર ધાતુના વિદ્યુત ધ્રુવ પર સિલ્વર આયનના રિડક્શનથી 298 કેલ્વિન તાપમાને પ્રમાણિત પોટેન્શિયલનું મૂલ્ય 0.46 વોલ્ટ મળે છે, તો મુક્ત ઉર્જા પૂછી છે, રાઈટ. તો ડાયરેક્ટ મુક્ત ઉર્જાનું સૂત્ર આપણી પાસે છે જ, ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ NFE0 સેલ. એન બરાબર કેટલા મૂક્યા તો કે 2 મૂક્યા, F 96500 અને E0 સેલ આપ્યું હતું કેટલું 0.46. સાદું રૂપ આપશો એટલે માઇનસ 88780 જૂલ, કિલો જૂલમાં ફેરવવો હોય તો 1000 વડે ભાગી નાખો એટલે લગભગ માઇનસ 89 કિલો જૂલ, રાઈટ. ઓકે, નેક્સ્ટ છે હાઇડ્રોજન અર્ધકોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઋણ ક્યારે હોય? તો પહેલાં હાઇડ્રોજન કોષ લખીએ તો પ્લેટિનમ H2H+, એના માટેની પ્રક્રિયા શું કે તો કે H+માંથી H2 એટલે રિડક્શન. આગલા MCQમાં પણ આપણે એનો જ યુઝ કર્યો. ઓકે, એના માટે આપણે સમીકરણ લખીએ તો E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059/1 લોગ નિપજ કોણ છે તો કે H2 એટલે એનો સાંદ્રતા વાયુમય હોય ત્યારે સાંદ્રતા તો કે દબાણના સ્વરૂપમાં એટલે P ઓફ H2 એના મોલ 1/2 છે એટલે 1/2 ઘાત આવી અને છેદમાં H+ તો H+, રાઈટ. કિંમતો મૂકો તો કે ઓપ્શન એ મૂકશો તો E ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059/n એટલે 1 થશે લોગ 2/2 ઘાત. આ ઓપ્શન મૂકું છું, ચકાસું છું, રાઈટ. એટલે લોગ 2 નો 1/2 ઘાત. ઓકે, હવે એમનું તમે સાદું રૂપ આપશો ને એટલે એની કિંમત કેવી આવશે તો કે નેગેટિવ આવશે. નેગેટિવ એટલે કેવી તો કે ઋણ. કેમ ખબર પડી તો કે સર અહીંયા E0 સેલ તો 0 થઈ જશે અને આ બધાનું તમે સાદું રૂપ આપશો એટલે કિંમત કેવી મળશે ઋણ. કારણ તો કે કારણ કે અહીંયા ઋણ નિશાની છે. ઓકે, ફાઇન. તો આપણને ઋણ ક્યારે હોય પૂછ્યું છે તો પહેલો જ જવાબ આવી ગયો. ઓકે, નેક્સ્ટ છે 3 ધાતુઓ X, Y અને Z ના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અનુક્રમે 1.2 વોલ્ટ, 0.5 વોલ્ટ અને -3 વોલ્ટ છે. સોરી, ત્રણેય ધાતુના રિડક્શન કરતાના ક્રમ પૂછ્યા છે. હવે તમે જુઓ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આપ્યા છે -1.2 વોલ્ટ, +0.5 વોલ્ટ અને -3 વોલ્ટ, રાઈટ. રિડક્શન કરતાનો ક્રમ, હવે રિડક્શન કરતા એટલે પોતાનું ઓક્સિડેશન થવું જોઈએ. હવે આ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે સામાન્ય રિડક્શનના ફોર્મમાં જ આપ્યું હોય તમને, રાઈટ. તો રિડક્શન કરતાનો ક્રમ એટલે આના કરતાં ઊંધો થઈ જાય, મતલબ જેની સૌથી વધુ વેલ્યુ હશે એ પ્રબળ રિડક્શન કરતા થશે એટલે જેની સૌથી ઓછી વેલ્યુ હશે એ સૌથી પ્રબળ રિડક્શન કરતા થશે. કારણ કે જેની વધુ વેલ્યુ એ રિડક્શન એની ક્ષમતા વધુ, રિડક્શન ક્ષમતા રિડક્શન કરતા તરીકેની નહીં, કારણ કે રિડક્શન કરતા એટલે પોતાનું ઓક્સિડેશન થશે એટલે રિડક્શનની કેપેસિટી હોય એના કરતાં ઓક્સિડેશનની કેવી થશે ઓપોઝિટ થશે, રાઈટ. તો આમાં સૌથી વધુ વેલ્યુ ઓછી વેલ્યુ કઈ છે તો કે સૌથી ઓછી વેલ્યુ છે -1.2 +3 વોલ્ટ. એ કોની છે તો કે ઝેડની છે, રાઈટ. તો ઝેડ છે એ સૌથી પહેલાં આવશે, યસ. પછી કોની છે તો કે -1.2 વોલ્ટ એટલે એક્સની છે તો પછી એક્સ આવ્યું, રાઈટ. અને પછી વાય જ વધ્યું છે. તો આવી રીતે એમનો ક્રમ છે. ફરી એકવાર કહું, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આપ્યા છે એનો મતલબ તમને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપ્યા છે, રાઈટ. હવે એ જે પોટેન્શિયલ છે એટલે એ રિડક્શન થવાની ક્ષમતા છે. આપણે રિડક્શન કરતાં પૂછ્યું છે એટલે એના કરતાં ઓપોઝિટ જવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે Cu2+ માંથી Cu+ અને Cu+ માંથી Cu. Cu2+ માંથી Cu+. ઓકે, હા, 2 માંથી 1 પછી 1 માંથી 0 બે આપ્યા છે અને 2 માંથી 1નું મૂલ્ય પૂછ્યું છે. ઓકે, તો આમાં શું કરવાનું થશે તો કે આ દાખલો કઈ રીતે ગણવાનો થશે તો કે પેલી બે પ્રક્રિયાઓ જે છે આપણે 11મા ધોરણમાં કરતા એ રીતે એમનો સરવાળો કરશો, બાદબાકી કરશો, શું કરશો તો Cu2+ માંથી Cu બનશે, રાઈટ. એટલે ત્રીજી પ્રક્રિયા મેળવવાની, એના ઉપરથી બેના E0ની કિંમતો મૂકવાની એટલે જવાબ આવશે. ઓકે, આ ટ્રાય કરજો, ન આવે તો મને સ્ક્રીનશોટ મોકલજો એટલે હું એમનું સોલ્યુશન મોકલાવીશ, રાઈટ. ચલો, થેન્ક યુ ઓલ ઓફ યુ.